તો હું ઘણી વાર કહું, હું પણ દર્દી કિડની, મારા ભાઈની કિડની હતી 25 વર્ષ પહેલા બદલાઈ. મારી પાને ડાયાલિસિસ કરે છે. જે માંદગી આવે છે તે માણસ માનસિક આવી જાય. તો હું ઘણી વાર કહું કે મને પણ કેન્સર 50% મન મકમ હોય એટલે એને કાંઈ. મારું નામ શ્રુતિબેન ધ્રુવભાઈ રાવલ. મને અતિ આનંદની વાત થઈ. ઉંમર બેનની નાની છે, છોકરાઓ નાના, 2 કિડની ખરાબ થઈ ગયા. તો સરકારની યોજનાનો લાભ અહીંયા અમારી ઓફિસે આવ્યા. અહીંથી બધી કાગળ લખી અને બધી કાર્યવાહી કરી ને સારા કેસ અને એ રજૂઆત કરવા આવ્યા કે હવે સારવાર તો સરકારની મોદી યોજનાનો થઈ ગઈ, બધું ખર્ચો થઈ ગયો, પણ હવે જે ખર્ચ છે એ ખર્ચ માટેની એક રજૂઆત કરે. તો હું ઘણી વાર કહું, હું પણ દર્દી કિડની, મારા ભાઈની કિડની હતી 25 વર્ષ પહેલા બદલાઈ. મારી પાને ડાયાલિસિસ કરે છે. જે માંદગી આવે છે તે માણસ માનસિક આવી જાય. તો હું ઘણી વાર કહું કે મને પણ કેન્સર 50% મન મકમ હોય એટલે એને કાંઈ ખાતું નથી. આ બેન પણ એવી રીતે 50% મનથી મકમે તો અત્યારે છેલ્લા 2 વર્ષમાં દોડતા થઈ. કયો વાત કરો કે જ્યારે મને ખબર પડી કે મને આ સમસ્યા છે ત્યારે તો મેં બહુ મનથી ભાંગી પડ્યા હતા. આ મોંઘવારીના ઘર ખર્ચ ચલાવવું પડે, પ્લસમાં દવાનો ખર્ચ ઉપાડવો, એ પણ આટલી મોટી ગંભીર બીમારી જ નથી, દવાનો ખર્ચ ઉપાડવો એટલે બહુ અઘરી વસ્તુ છે. પણ પછી અમે ધીમે ધીમે બધી સારવાર કરી, પણ એ સારવારમાં મને આથી રીતે બહુ વધારે બોજ કરવા મળ્યો. પછી અમને આયુષ્યમાન કાર્ડમાં અમદાવાદ સિવિલ જે છે, અમદાવાદ IKDS હોસ્પિટલ, એમાં અમને રિપોર્ટ્સ, મેડિસિન કે કરીને જ્યારે અમારું ડિસ્ચાર્જ થઈ ગયું, ઓપરેશન થઈ ગયું, એ બધું ફ્રીમાં થઈ ગયું. એના પછી અમારે મોદી સાહેબ તરફથી PM ફંડ મળ્યું, 2.5 લાખ રૂપિયા, જે હોસ્પિટલમાં એકાઉન્ટમાં જમા થયા. મારા ટ્રાન્સફરને 1.5 વર્ષ થઈ રહ્યું છે અને અત્યારે મારા રૂટીન રિપોર્ટ છે, મેડિસિન્સ છે, એ બધી અત્યારે ફ્રીમાં જ આવી છે. તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એમાં કાંતિભાઈ અમૃતિયા, જે અહીંયા ખબર પડી કે આવું નહોતું અને એ હાજર નહોતા, તે પણ એને એટલો સહયોગ આપ્યો અને તમામ કાગળિયા બહુ સરસ રીતના તૈયાર થઈ ગયા અને PM ફંડ અહીંયા તરત જ મળી ગયું. વિનોદભાઈ ચાવડાનો જે સાઇનની જરૂર હતી અહીંયા સાઇન અને બધું અહીંયાથી એમને અને એમના વિશ્વાસભાઈ બધું કમ્પ્લીટ કરાવી આપ્યું હતું અને ખૂબ સરસ. અને બધી રીતના દવાના ખર્ચ જે એમાં PM ફંડ ને CM ફંડમાં જે કાગળિયા હતા તરત તૈયાર કરી આપતા હતા. સમગ્ર પેલા તો ભગવાન ભાઈ પ્રાર્થના કરી કે કોઈ માણસ માંદું ન પડે. માંદું કોઈડા પછી એને સારી દિશામાં હોય. ક્યાંય પણ હોય, તમે ક્યાંય પણ તો સારી અધિકારીની સલાહ લઈ ગયો, રાજકીય માણસ પાસે જઈને સલાહ લે, અને આવી જરૂર હોય તો સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ, સરકાર એટલે પ્રજાની, એનો પૂરો લાભ મળે, સારી સારવાર મળે, સારી દિશા મળે, સાજા થઈ જાય. આ નજરે 2 કિડની ખરાબ છે, છોકરાઓ નાના, એક છોકરો હજી પ્લે હાઉસમાં જાય, દીકરી 8માં ભણે, ભાઈ શ્રી 4000માં નોકરી કરે. નાના માણસને તકલીફ પણ ઘણી બધી તકલીફ હોય. એ તકલીફમાં આવું પણ કાંઈ પણ હોય, મોરબી જિલ્લા તો અમારી ઓફિસે કોન્ટેક્ટ કરજો, જ્યાં પણ જરૂર પડે તન મન ને ધનથી અમે સહકાર આપશી, દર્દીને ફાયદો થાય એવા અમે પ્રયત્ન કરીશું.